चलो फाइन स्टार्ट करिए। तो આગળ આપણે જોયું એમ આરએચ વિટેકર એમને 5 સૃષ્ટિ વર્ગીકરણ આપી ને મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ ને ચલો એ આપણે ટેક્સ્ટ બુક માંથી જોઈએ। પેન પેન્સિલ સાથે રાખો, અંડરલાઈન તમારી અગાઉના પ્રકરણમાં આપણે વિટેકર દ્વારા સૂચિત કરવામાં આવેલ સજીવોના વર્ગીકરણની પદ્ધતિ જોઈ, જ્યાં તેમણે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જેવી 5 સૃષ્ટિઓના વર્ગીકરણનું સૂચન કર્યું। આવું આવડે એટલે આપણે ત્રીજા ચેપ્ટરમાં શું કર્યું? મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ ત્રણે ત્યાં ભણ્યા। પછી આરએચ વિટેકર વર્ગીકરણ પદ્ધતિમાં જે નહોતા આવ્યા એ કયા કયા? વાયરસ, પ્રિયોન્સ, વિરોઇડ્સ, લાઇકેન્સ, એ બધું આપણે પછી ભણ્યું, બરોબર? અને આખું વનસ્પતિ સૃષ્ટિ માટે એમને ત્રીજું ચેપ્ટર બનાવ્યું અને પ્રાણી સૃષ્ટિ માટે આખું ચોથું ચેપ્ટર। લગભગ 18 કે 20 જેટલા સમૂહ છે પ્રાણીઓ, કે આપણે પછી બધા ડિટેલમાં ચોથા ચેપ્ટરમાં સમજશું, બરોબર? પહેલા સ્ટાર્ટિંગના 2 કે 3 લેક્ચરની અંદર તમને બધું પ્રાણી સૃષ્ટિમાં જે બાયોલોજીકલ શબ્દ બધા વપરાય છે હું તમને કહીશ, બરાબર? એ બધા જો ખબર પડશે તો જ આગળ બધા વર્ગની અંદર ખબર પડશે, બાકી કાંઈ ખબર નહીં પડે, બરાબર? આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ તરીકે ખૂબ જ જાણીતી સૃષ્ટિના વર્ગીકરણનો વિસ્તૃતમાં અભ્યાસ કરશું। થિયરી, એમસીક્યુ બે કઈમાં પ્રશ્ન નહીં આવે। આવું તો નોટ પૂછાય ને? આજે છે ને આજના લેક્ચરમાંથી એક બહુ જ કોમન પ્રશ્ન, બરાબર, નીટમાં બહુ બધી વખત પૂછાઈ ગયો છે, એ તમને હમણાં કહું, બરાબર? અહીં આપણે સમય સમય બદલાવ ધરાવતી વનસ્પતિ સૃષ્ટિ વિશેની આપણી સમજ ઉપર ભાર મૂકશું। આપણે વનસ્પતિ વિશે કેટલું જાણીએ છીએ? તમે કેટલું જાણો? એક તો પાછી ઓલી શું કહેવાય સ્વયંપોષી હોય, પછી મૂળ પ્રકાંડ પર્ણ ને એવું ધરાવતી હોય, બીજું બીજ, ફળ ને પુષ્પ ને એવું બનાવે, પછી પર્ણમાં આપણે વધી ઓલું ભણ્યા ને સમાંતર શિરા વિન્યાસ ને જાલાકાર શિરા વિન્યાસ, પાછું એમાં પર્ણમાં પ્રકાર હોય, સાદું પર્ણ, સંયુક્ત પર્ણ, સાંભળ્યું? શું થાય મીનિંગ? સાદું પર્ણ એટલે સોરી સાદું પર્ણ એટલે સાદું પર્ણ, અને સંયુક્ત પર્ણ એટલે શું આવે? બે વચ્ચે શું ફેર? તો શું આવે? એટલે એવું તો નથી ને કે નક્કી કરી લીધું હોય કે આ પાડી દેવી એટલે આગળ વધે। કોણ કે સાદું પર્ણ, સંયુક્ત પર્ણ, સમાંતર ને જાલાકાર શિરા વિન્યાસ, એમાં કઈ રીતે એ સમજાવી? બોલન પણ ખોટું હોય તેમાં ક્યાંય ફાંસીએ ચડાઈ દેવાના? બોલવાનું થોડું ડેરિંગ રાખવાનું હો, 12મા વહીવા આવશે પ્રેક્ટિકલના પ્રશ્ન પૂછશે એમાં, આમ તો બોલવા માટે ઘણા શબ્દો હોય,
વધારે વાતોમાં 10 નો નંબર આવે ફર્સ્ટ રેન્ક ઉપર. હા આજે બોલે ખોટું નથી. ખબર નહીં ક્યાંથી વિચારો કેટલા આવે. કલાક લેક્ચર ઓછો પડે. હા 2 કલાક આપે તો હજી 1 કલાક માંગે. પછી છેલ્લે તો કઈ પરિણામ ન આવે, કન્ક્લુઝન કઈ ન હોય. નહીં સાદું પણ સંયુક્ત પણ હા બોલ બોલ. છેદન મધ્ય શિરા સુધી પહોંચે ન હોય તો તેને સાદું પણ કહે છે. એટલે આપણે કોકને સમજાવવું સાદું પણ આવું કંઈક કંઈક તો એ પૂછવાય. છેદન મધ્ય શિરા સુધી આપણને જ ખબર હોય વાત તારી સાચી, હું સમજી ગયો. પણ એનું આપણે કઈ રીતે ઉદાહરણ આપ કઈ રીતે સમજાવી શકાય? અચ્છા બીજી લાક્ષણિકતા શું સાદા પર્ણની? ચલો છેદન મધ્ય શિરા સુધી નથી પહોંચ્યું એટલે પર્ણ કિનારી છેદિત છે એ નક્કી થઈ ગયું ને. પર્ણની કિનારી છેદિત છે પણ ઈ છેદન ત્યાં પૂરતું જ સીમિત છે, મધ્ય શિરા સુધી નથી પહોંચ્યું. પછી બસ ઉદાહરણ બેસ વાંધો નહીં, બેસી બોલ. ના લીમડાની અંદર સંયુક્ત પર્ણ. સાદા પર્ણમાં કક્ષમાં કક્ષ કલિકા હોય. સાદા પર્ણમાં કક્ષમાં કક્ષ કલિકા હોય અને પર્ણમાં એક જ પર્ણપત્ર હોય. આ સાદું પર્ણ. સંયુક્ત પર્ણ એટલે મધ્ય છેદન જે છે એ છેદ મધ્ય શિરા સુધી પહોંચે એટલે સાદા પર્ણને ઘણા બધા પર્ણિકાઓમાં વિભાજિત કરે. બેસ્ટ ઉદાહરણ સંયુક્ત પર્ણનું આપું. ગુલમોહર જોયું છે? કઈ વાંધો નહીં, બાવળ જોયું? એ તો ફેમસ છે. બાવળમાં તમે જોજો ઓલું નાની એવી ધરી ઉપર બે બાજુ નાના નાના પર્ણ હોય. બાકી બદામનું પાંદડું જોયું હોય? બદામ, ચંપો જોયું? આસોપાલવ જોયું? આ સંયુક્ત સાદું પર્ણ. આસોપાલવનું પર્ણ સાદું પર્ણ, એની કિનારી કુંતલમય હોય. જો જોયું હોય. લીમડાની અંદર જો તો એની પર્ણ કિનારી છેદિત હોય. દરેક પર્ણની ટોચ ઉપરનો ભાગ પર્ણાગ્ર કહેવાય, પણ ચંપાનું પાંદડું જોયું હોય તો એનામાં પર્ણાગ્ર છે જ નહીં. અત્યાર સુધી જેટલું તમે બધું જોયેલું છે ને એને પ્રેક્ટિકલી કનેક્ટ કરશો. અને સમાંતર શિરા વિન્યાસ બેસ્ટ ઉદાહરણ મકાઈ. મકાઈનો ડોડો ઉપરથી જે આપણે કાઢી નાખીએ છીએ એમાં સમાંતર શિરા વિન્યાસ. નાગરવેલનું પાન હોય, પીપળાનું પાન હોય, બરાબર, એમાં ઝાલાકા શિરા વિન્યાસ છે કે જેમાં શિરાઓ જાળીઓ મારફતે ગોઠવાય છે. આપણે કોઈ જ્યાં જોતાય નથી આ સમાંતર શિરા વિન્યાસ છે ને ગોળ કાઢી નહીં. મકાઈનો ડોડો એ ફળ છે. હા, એને બહુ સરસ એમ શીખ્યું છે. પછી જેમ જેમ ટોપિક આગળ આવશે એમ તમને કહેતો જશે. એ મુદ્દા યાદ રાખવા. ફૂગ તથા મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્ય કોષ દિવાલ ધરાવે છે તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાય છે. શું કામ? વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ માટે 130 ઉપર જાવ જોઈએ. જો તો 130 નું છે, બે આકૃતિઓ આપી. અરે વાહ, સરસ. એકસો 30 નંબરના પેજ ઉપર બે આકૃતિ આપી તમને.
ઉપર છે વનસ્પતિ કોષ અને નીચે છે પ્રાણી કોષ છે. અચ્છા, વનસ્પતિ કોષ ને પ્રાણી કોષ બેની સૌથી અગત્યની વાત કઈ આવે યાદ રાખવાની? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે. આ પહેલું ખાસ આગવું લક્ષણ. બીજું, ઈ વનસ્પતિ કોષમાં જો મોટી કોથળી જેવી રચના છે, રસધાની. ઈ તમે 8મા ચેપ્ટરમાં છો અત્યારે, ચાલુ નથી કર્યું, ખાલી બતાવું છું. એમાં તમે આગળ ભણશો કે વનસ્પતિ કોષમાં રસધાની એટલી મોટી હોય, લગભગ 70 થી 90% કોષનો ભાગ આવરી લે. અને એની અંદર ખાસ હરિતકણ હોય, અને ઈ હરિતકણમાં હરિત દ્રવ્ય હોય, ક્લોરોફિલ હોય, કે જેના કારણે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જાતે કરી શકે. વનસ્પતિ એ નોનવેજ છે. કીટાહારી. કીટકોને ખાય છે. સાંભળ્યું? બીજા ચેપ્ટરમાં કઈ આવે? વેનસનો મક્ષીપાસ, વેનસ ફ્લાયટ્રેપ. બીજું કળશપર્ણ, અક્ષવર, નેપેન્થિસ. અને આ કીટકોને શું કામ ખાય? નાઇટ્રોજન મેળવવા. એટલે નાઇટ્રોજનની ઉણપવાળી જમીનની ઉપર કીટાહારી વનસ્પતિઓને સહેલાઈથી ઉછેરી શકે. હા, જોજો નેટ ઉપર ગૂગલમાં સર્ચ કરવું ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ્સ. અલગ અલગ કાંટાળા પર્ણ એમાં તમને જોવા મળશે વેરાયટી. કીટક અંદર જાય તરત અટકી જાય. છટકવાની ટ્રાય કરે એમ વધુ ને વધુ અંદર અટકાતું જાય. બરાબર? તો વનસ્પતિઓ હરિતકણ ધરાવે. પ્રાણીઓની અંદર હરિતકણ નથી, એમાં તારા કેન્દ્રો છે. એટલે દરેક પ્રાણી કોષ પરપોષી છે. એટલે પ્રાણી પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. તો ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે? કાઇટિન. બીજું નામ? સાવ ઈઝી છે. ફૂગને વનસ્પતિમાંથી શું કામ બાકાત કરી, એને શું કામ અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી? કારણ કે પોતે સ્વયંપોષી નથી, કોષ દિવાલ ધરાવે છે. તો ફૂગની કોષ દિવાલને ફંગસ સેલ્યુલોઝ કહેવાય. ફંગસ સેલ્યુલોઝ. અને એ જ ફંગસ સેલ્યુલોઝનું બીજું નામ એટલે કાઈ. બરાબર? મોનેરાની અંદર પણ બેક્ટેરિયા છે, આપણે કાલ વાત કરી હતી. તો બેક્ટેરિયાની કોષ દિવાલ, તો બેક્ટેરિયા શું કામ આપણે અલગ રાખ્યા? સાયનોબેક્ટેરિયા, નીલ હરિત લીલ ને એ પોતે સ્વયંપોષી છે, તો શું કામ વનસ્પતિ સૃષ્ટિમાં ન રાખ્યા? એનું કારણ છે કે એની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. એટલે સેલ્યુલોઝની એની એ નથી બનેલી. કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની એ નથી બનેલી. એટલા માટે આપણે એને અલગ રાખ્યા. એટલે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ આ બધા આપણે અલગ અલગ સૃષ્ટિમાં ભણ્યા. બરોબર? એટલે ખાસ ધ્યાન રાખજો, ફૂગની કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝ કાઇટિનની બનેલી છે. બહુ જ કોમન ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. આવી જાવ પાછા. પાછા ત્યાં તું રાખ, મને વધુ વાંચતા આવશે. તેમ છતાં પહેલાના વર્ગીકરણ પ્રમાણે તેઓને એક જ સૃષ્ટિમાં મૂકેલા હતા. યાદ આવતું હોય તો આપણે આગળ પહેલા લેક્ચરની અંદર હમણાં ઓલો ચાર્ટ દોર્યો, એમાં આપણે અપુષ્પી અને સપુષ્પી. તો અપુષ્પીમાં આપણે બેક્ટેરિયા, ફૂગ, લાઇકેન, દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓ એમાં અપુષ્પીમાં મૂક્યા. સપુષ્પીમાં શું બે ભાગ પાડ્યા? અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. પછી આવૃત બીજધારીના બે ભાગ પાડ્યા, એકધરી અને દ્વિધરી. બરાબર?
તેથી સાયનોબેક્ટેરિયા કે જેઓ નીલહરિત લીલ તરીકે પણ ઉલ્લેખાય છે, તેઓ લીલથી વિશેષ કાંઈ નથી, પણ લીલ તો નથી જ. સાયનોબેક્ટેરિયા લીલથી વિશેષ કાંઈ નથી, એ લીલ જ છે, પણ બંધારણમાં થોડી અલગ પડે છે. પડે છે ખબર? આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિમાં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બિનધારી અને આવૃત બિનધારીનો વિસ્તૃત અભ્યાસ કરશું. ચાલો આપણે આવૃત બિનધારી વનસ્પતિઓના વર્ગીકરણમાં કેટલીક સંબંધિત બાબતો કે જે આપણને પ્રભાવિત કરે છે તે સમજવા માટે વિસ્તૃતમાં વર્ગીકરણ પદ્ધતિ જોઈએ. પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણની સંખ્યા અને આકાર વગેરે જેવી બધી જ રીતે મૂલવતા ઓછા વ્યક્ત થયેલા બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ થતો. વર્ગીકરણ એટલે શોર્ટમાં જો કહું ને તો શું મીનિંગ થાય વર્ગીકરણ? સજીવોને અલગ અલગ વિભાગમાં ગોઠવવા, લક્ષણોના આધારે. વર્ગીકરણનો બેસ્ટ મીનિંગ આપું ને તો આપણે રસોડામાં વાસણનું વર્ગીકરણ. પછી ટેક્સ્ટબુકનું બેઠું વાક્ય બોલું છું, બનાવેલું નથી બોલતો. જે કેરોલસ લિનિયસ, જેમને તમે વર્ગીકરણ વિદ્યાના પિતા કહો છો, તો એમને આખી સજીવ સૃષ્ટિને સહેલાઈથી સમજવા માટે જુદા જુદા સજીવોને એમને વર્ગીકૃત કર્યા. તો વર્ગીકરણ એટલે આપણે વાસણને જેમ રસોડાની અંદર જુદા જુદા ભાગમાં ગોઠવીએ. કોઈથી આપણે વાસણનો ઢગલો ભેગો રાખ્યો, એમાં પાછું ડીશની વેરાયટી હોય, ચમચીની વેરાયટી હોય. Now you know better than me. પણ શું કામ વર્ગીકરણ કર્યું આવું? શું કામ ઢગલો ભેગો ન કર્યો? સરળતાથી મળી રહે, ખબર પડે કે ખાનામાં આ જ પડ્યું છે. તો એટલા માટે તે સજીવોને વર્ગીકરણ એટલા માટે કર્યા કે આપણે દરેક સજીવોને સરળતાથી સમજી શકીએ, એના વિશે આપણે એને ઓળખવીતી કરી શકીએ. અને જે નવા નવા સજીવો અસ્તિત્વમાં આવતા જાય છે, એ અત્યારે જે ઓલરેડી અસ્તિત્વમાં જે સજીવો હોય, જેનો જે વર્ગ હોય, એ પ્રમાણે જ્યાં ત્યાં એ મેચ થતું હોય એની અંદર એને મૂકવામાં આવે છે. તો એના માટે આપણે ચાવી ભણી ગયા પહેલા ચેપ્ટરમાં. એમાં સજીવના બે હકારાત્મક ને નકારાત્મક લક્ષણો હોય. એમાં આપણે નકારાત્મક લક્ષણોને અવગણી દઈએ અને જે મુખ્ય લક્ષણ છે એના આધારે આપણે એને જે તે વર્ગમાં વિભાજિત. પહેલાની વર્ગીકરણ પદ્ધતિ માનવની જરૂરિયાતના આધારે હતી. ખોરાક, પાણી, આશ્રય મૂળભૂત એના આધારે હતી. પણ શરૂઆતની વર્ગીકરણ પદ્ધતિની અંદર એવી ઘણી બાબતોને પણ ઉલ્લેખાઈ નહોતી કે જેને ધીમે ધીમે ઉલ્લેખતા એ વર્ગીકરણ પદ્ધતિઓ અસ્વીકૃત થવા માંડી. બરોબર? એટલે પહેલા તમે ભણી ગયા એરિસ્ટોટલ ને લિનિયસ એમને જે પ્રાણી સૃષ્ટિને બે ભાગમાં વિભાજિત કરી, ત્યારે તમે જો બીજા ચેપ્ટરમાં પહેલા પેજ ઉપરનો પેરેગ્રાફ વાંચ્યો તો તમને આઈડિયા હશે કે એમને ત્યાં આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, સ્વયંપોષી, પરપોષી એવું કંઈ ધ્યાનમાં નથી લીધું. મુખ્ય મુખ્ય લક્ષણો જોઈને એમને બે ભાગમાં વિભાજિત કરી. પાછું એરિસ્ટોટલે વનસ્પતિને છોડ, ક્ષુપ અને વૃક્ષમાં ડિવાઈડ કરી અને પ્રાણીઓને બે ભાગમાં ડિવાઈડ કર્યા, રક્તકણ ધરાવતા, રક્તકણ વિહીન. પણ દરેક પ્રાણીઓ રક્તકણ નથી એ ધરાવતા અને દરેક પ્રાણીનું રુધિર લાલ રંગનું નથી. લાલ રંગનું છે રુધિર નથી.
ધીમે ધીમે હો. જેમ કે વંદો સરસ મજાનું પ્રાણી. એનામાં હિમોલિમ્ફ છે, રંગહીન પ્રવાહી. એના શરીરમાં રુધિર છે, રંગહીન છે. એટલે મેં હમણાં તમને કીધું અમુક પ્રાણીઓની અંદર લીલા રંગનું રુધિર હોય, જેમ કે કન્ફ્યુઝ તીતી ઘોડો છે. તીતી ઘોડો એને આમ we imagine that we can't do. Yeah. Jingo jo, jingo. Non-veg dish માં ડેકોરેશન માટે યુઝ થાય. સાઈડમાં બધા jingo, કરચલો. મોઢું શું કામ પકડો? ક્યાં ખાવાનું કીધું? ખાલી ડેકોરેશન આપણે ઇમેજિન કરો. તમે જે તીતી ઘોડો છે, ગ્રીન કલરનો ઝેરી તીતી ઘોડો, બરાબર, એનો મૂત્ર વધારે સાંદ્ર હોય, બરાબર, એના શરીરમાંથી નીકળતું પ્રવાહી જે છે એ લીલા રંગનું હોય. એટલે કહેવાનો મતલબ કે દરેક પ્રાણીઓની અંદર લાલ રંગનું રુધિર નથી, બરોબર. રુધિર જુદા જુદા રંગનું હોય અને આપણી અંદર લાલ રંગનું રુધિર કોના કારણે છે? રક્તકણના કારણે. રક્તકણ લાલ રંગનો કોના કારણે છે? હિમોગ્લોબિનના કારણે. ઈ નહીં, હિમોગ્લોબિન લાલ રંગનો શું કામ છે? આયર્નના. એટલે આપણું લોહી લાલ રંગનું ખાલી આયર્નના કારણે. બાકી જાણ માટે એક રક્તકણ આછા પીળા રંગનો હોય, એક રક્તકણ આછા પીળા રંગનો હોય અને ઘણા બધા રક્તકણો ભેગા થાય ને ત્યારે લાલ રંગ ધારણ કરે. બરાબર. એટલે શરૂઆતની વર્ગીકરણ પદ્ધતિ જે છે એ આપણી જરૂરિયાત પ્રમાણે હતી. પછી ધીમે ધીમે લક્ષણોમાં એમાં પરિવર્તન કરતા ગયા છે. જો તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્ર રચના પર આધારિત હતી. માત્ર પુંકેસરની સંખ્યાના આધારે કેવી રીતે એમને વર્ગીકરણ વિદ્યા કહી. અચ્છા, વાનસ્પતિક લક્ષણો એટલે શું? મૂળ, પ્રકાંડ, પર્ણ, એની રચના કેવી છે, એનો પ્રકાર કેવો છે, તો થોડા શબ્દ બોલું છું. વનસ્પતિનું મેઇન પહેલા પ્રકાંડ આવે, બરાબર, એની ડાળીઓ, એની ઉપર પર્ણ, પછી પ્રકાંડ ટટ્ટાર મજબૂત છે કે પછી નબળું છે? યસ, તો નબળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ વેલા પ્રકાર. એટલે વેલા પ્રકારની છે, સ્થાયી વનસ્પતિ છે, વૃક્ષ છે, ક્ષુપ છે, છોડ છે, કયા પ્રકારની છે? પેલા એ બધા વાનસ્પતિક લક્ષણો કહેવાય. પછી પર્ણની અંદર કેવું પર્ણ છે? સાદું છે, સંયુક્ત છે, એક વહીવટ થઈ ગયા પછી સમાંતર કે જાલાકાર, પર્ણની સંખ્યા, આ બધાને વાનસ્પતિક લક્ષણો. પછી પુષ્પીય લક્ષણો આવે. પાંચમો ચેપ્ટર ભણી ગયા, અલગ અલગ કુળો ભણ્યા ને, એમાં પુષ્પનો પ્રકાર વિચારો. એકલિંગી, દ્વિલિંગી, કાં તો ઉભયલિંગી, નિયમિત, અનિયમિત, નિપત્રી, અનિપત્રી, સમાવયવી, વિષમાવયવી. નથી સમાવયવ એટલે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર બધા એક જ સંખ્યામાં આવશે, એક સરખી સંખ્યામાં હોય. ચલો કઈ વાંધો નહીં, બહુ ડીપમાં ન જાઓ. સમાવયવીનું ઉદાહરણ આપું છું. ત્રિઅવયવી, ચતુઅવયવી, પંચાવયવી. એટલે પુષ્પના બધા ચક્ર, તો પુષ્પના બહારથી અંદર બાજુ ચક્ર કયા આપણે કહેતા? વજ્ર ચક્ર. સૌથી અંદરનું સ્ત્રીકેસર. બધા સરખી સંખ્યામાં હોય, એને સમાવયવી. જુદી જુદી સંખ્યામાં હોય તો વિષમાવયવી. તમે ઓલા
ક્રાઇનમ જોયું? ક્રાઇનમ નું ફૂલ જોયું છે? પરિપુષ્પ એટલે શું? પરિપુષ્પ સાંભળ્યું છે? કોને? પરિપુષ્પ એટલે એવું પુષ્પ કે જેમાં આપણે વજ્રપત્ર અને દલપત્ર બંનેને અલગ તારવી શકતા નથી. મેરેજના હારમાં ક્રાઇનમનું પુષ્પ આવે, વ્હાઈટ. જૈન કેટલા છે? કુંતુના દેરાસર ગયા હતા પર્યુષણ ઉપર, ક્રાઇનમના પુષ્પનું આખું ડેકોરેશન કર્યું. ક્રાઇનમ, વજ્રપત્ર અને દલપત્ર બંને આપણે અલગ ના તારવી શકીએ, બીકોઝ આપણને ખબર છે કે વજ્રપત્ર એટલે ગ્રીન કલર, દલપત્ર એટલે રંગબેરંગ, પણ એમાં લાઇટ ગ્રીન કલરનું વજ્રપત્ર હોય અને વ્હાઈટ દલપત્ર, પણ એ બે સળંગ હોય, આપણે એમાં અલગ ન તારવી શકીએ. કેવાનો મતલબ બરાબર? એટલે આ બધાને પુષ્પીય લક્ષણો કહેવાય. પછી તમે બીજા શેના આધારે પુષ્પના સ્થાન ઉપરી જાય, ફરી જાય, અધો જાય, ભણી ગયા, ફળના પ્રકાર ભણ્યા, સત્યનો, અસત્યનો, અફલી, બરાબર? કાષ્ઠ ફળ, પ્રસાદ ફળ, સામૂહિક સમૂહ ફળ, બધું. પછી બીજના પ્રકાર ભણ્યા, એક તળી, દ્વિતળી, અબ્રહ્મકોશી, બ્રહ્મકોશી. હા, પછી આપણે કુળ ભણ્યા, રેબેસિક, સોલેનિસ, અલગ અલગ સંજ્ઞાઓ ભણ્યા હશો, બરાબર? એટલે આ પદ્ધતિ કૃત્રિમ હતી, કારણ કે તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતા પર આધારિત હોવાથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલી હતી. વધુમાં કૃત્રિમ પદ્ધતિઓ વનસ્પતિક અને લિંગી લક્ષણોને સંબંધિત જાતિઓને અલગ કરેલી હતી. વનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે. હવે જો મેં તમને વાનસ્પતિક લક્ષણો અને પુષ્પીય લક્ષણો, તો કૃત્રિમ પદ્ધતિ બેયને સરખી ગણે છે, પણ એ સ્વીકૃત ગણાય નહીં, કારણ કે વાનસ્પતિક લક્ષણો એટલે વનસ્પતિના જુદા જુદા લક્ષણો અને પુષ્પીય લક્ષણો એટલે પુષ્પના જુદા જુદા લક્ષણો, બે વસ્તુ અલગ થઈ છે. અને પુષ્પો ભીણા સિવાય તો તમને કુળનું વર્ણન તો ન જ ફાવે, કારણ કે ઘણા બધા શબ્દ એને લગતા છે. આપણે બીઆર એટલે બીપત્રી, ઈ બીઆર એટલે કવની પત્રી, કેટલા શબ્દ આપણે સંજ્ઞા વાપરી. વજ્રપત્ર માટે કે, દલપત્ર માટે સી, પરિપુષ્પ માટે પી, પુંકેસર માટે એ, સ્ત્રીકેસર માટે જી. યાદ આવે છે ને આપણે? બરાબર? કારણ આપણે જાણીએ છીએ કે ઘણીવાર વનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. એનાથી વિરુદ્ધમાં નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ વિકાસ પામે, કે જેમાં સજીવ વચ્ચેના પ્રાકૃતિક અથવા કુદરતી સંબંધો ઉપર આધારિત છે, અને તેમાં માત્ર બાહ્ય લક્ષણોને ધ્યાનમાં નથી લેવા, પણ એની સાથે સાથે સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા, પછી આપણે પાછા આવવું પડશે, અને વનસ્પતિક રસાયણ વિદ્યા જેવા આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લે. પાછળ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિની અંદર માત્ર ને માત્ર બાહ્ય લક્ષણોને ધ્યાનમાં નથી લીધા, તો બાહ્ય લક્ષણોને કહેવાય મોર્ફોલોજી. સાંભળ્યું છે? બાહ્ય લક્ષણો,
નો અભ્યાસ. મોર્ફોલોજી એટલે આપણે છોડ, ક્ષોભ, વૃક્ષ, સમાંતર, જાલાકાર, સંયુક્ત જે કઈ આપણે રચનાઓ બધી હમણાં વાતો કરી એ બધા બાહ્ય લક્ષણો છે. એટલે આમ તમે જોવા જાવ તો 5મો ચેપ્ટર વનસ્પતિના બાહ્ય લક્ષણોની જ વાત છે. વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા, એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ અને કુળ આટલું ભણવાનું એમાં આવે. બરોબર. જ્યારે વનસ્પતિની અંદર એટલે છઠ્ઠા ચેપ્ટર ની અંદર પ્લાન્ટ એનાટોમી છે. 5મા ચેપ્ટર ની અંદર પ્લાન્ટ મોર્ફોલોજી છે. પ્લાન્ટ છઠ્ઠું ચાલી ગયું. પ્લાન્ટ એનાટોમી એમાં તમે મૃદુતક પેશી, સ્થૂળ કોણક પેશી, પ્રડોતક પેશી, જલવાહિની, અન્વાહિની, મૂળ, પ્રકાંડ, પર્ણ અને એની રચના કેવી કેવી છે એ બધું આપણે ભણશું. આપણે શરીરની અંદર આવેલી જુદી જુદી પેશીઓની એનો અભ્યાસ કરી એને એનાટોમી કહેવાય. બરાબર. પછી શરીરમાં થતી જુદી જુદી પ્રક્રિયાઓનો અભ્યાસ તો દેહ ધર્મ વિદ્યા. બરાબર. એનો મતલબ શું થાય? બરાબર. શરીરમાં થતી ચયાપચયની ક્રિયાઓનો અભ્યાસ. ચયાપચય આપણે ભણી ગયા કે ચય અને અપચયનો સરવાળો. તો શરીરમાં થતું પાચન, શ્વસન, પરિવહન, ઉત્સર્જન, હલનચલન, પ્રચલન, બરાબર, જે કઈ પ્રક્રિયાઓ, પ્રજનન, એ બધી ચયાપચયની ક્રિયાઓ છે. એને કહેવાય દેહ ધર્મ વિદ્યા, ઇંગ્લિશમાં કહેવાય ફિઝિયોલોજી. બરાબર. વનસ્પતિના ભ્રૂણનો અભ્યાસ એને કહેવાય એમ્બ્રિયોલોજી. બરાબર. વનસ્પતિના જુદા જુદા ભ્રૂણ અથવા સજીવના ભ્રૂણનો અભ્યાસ. અચ્છા, તો મને આનો મીનિંગ કહો જોઈએ. આવી ગયા આવા શબ્દ? તો ફાઇટો કે ફાઇકો? માઇકો. અચ્છા, માઇકો એટલે ફૂગનો અભ્યાસ. ઓકે. અચ્છા, તો ફાઇકો એટલે લી લખો ને, તો ફાઇટો. પહેલી વાર સાંભળ્યું ફાઇટોલોજી. કેટલો માઇનર ફેર.
સાવ ઈઝી છે. પણ અઘરું છે. નહીં? શબ્દ what is botany? Botany દરેક વનસ્પતિઓનો અભ્યાસ અને ચોક્કસ વનસ્પતિનો અભ્યાસ કરીએ એને ફાઇટોલોજી. કોઈ એક પર્ટિક્યુલર, જેમ કે તમે આમ તો પર્ટિક્યુલર લીલનો અભ્યાસ કરો છો તો ફાઇટોલોજીનો ટાઈપ છે ફાઇકો. પછી એવી રીતે લાઇકેનનો અભ્યાસ લાઇકેનોલોજી, લાઇકેનનો અભ્યાસ લાઇકેનોલોજી, દ્વિઅંગીનો અભ્યાસ બ્રાયોલોજી. બાયોલોજી બ્રાયોલોજી બહુ શબ્દમાં નાનો ફેર છે હો. અને મેજર પ્રોબ્લેમ શબ્દમાં જ થશે. શબ્દનો મીનિંગ જો બરોબર આવડી ગયો હશે, મગજમાં બેસી ગયો હશે તો ફટાફટ એનું સોલ્યુશન આવશે. નહીંતર નહીં. બરાબર? એટલે આપણે ખાલી બાહ્ય લક્ષણોને આપણે ધ્યાનમાં નથી લીધા. આપણે એના બાહ્ય લક્ષણોની સાથે સાથે આંતરિક અંગો, એની રચના, દેહધર્મિક અભ્યાસ, બરાબર, ગર્ભ વિદ્યા, બરાબર, અને જો લખ્યું છે ફાઇટોકેમિસ્ટ્રી, પેજ ટર્ન કરો, વનસ્પતિ રસાયણ વિદ્યા છે, એટલા માટે મેં લખાયું ફાઇટોલોજી. વનસ્પતિની અંદર જુદા જુદા રસાયણો કયા કયા આવેલા છે એના માટે વનસ્પતિના જુદા જુદા અંતઃસ્ત્રાવો તમને ખબર છે? સાંભળ્યા હોય ક્યારેક ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન. વનસ્પતિમાં પણ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય. યસ, the plants also secrete hormones. આપણે જેમ ગ્રોથ હોર્મોન, લગભગ ગ્રોથ હોર્મોન ફેમસ છે, અને માદામાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, નરમાં ટેસ્ટોસ્ટેરોન, પછી એડ્રિનલ ગ્રંથિમાં લડોયા ભાગો, થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોક્સિન, ઓક્સિટોસિન, વાસોપ્રેસિન, સાંભળ્યું હોય તો આવા બધા અંતઃસ્ત્રાવ આવશે. બધા 22મા ચેપ્ટરમાં લોટ્સ ઓફ અંતઃસ્ત્રાવ, બરાબર, બધા અંતઃસ્ત્રાવ આપણે ભણશું. એવા આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવા. સપુષ્પી વનસ્પતિ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ, જો કે પહેલા ચેપ્ટરમાં આવી જ ગયું છે, બેન્થમ અને હુકરે સાંભળ્યા છે? કેરોલસ લિનિયસે સામાન્ય વર્ગીકરણ પદ્ધતિ અને એમને બુક લખી હતી ને, કઈ? સિસ્ટમા નેચર. અને એની અંદર કુદરતી રીતે દરેક સજીવોનું વર્ગીકરણ કઈ રીતે કરવું એના નિયમો આપેલા હતા. બરાબર? પછી બેન્થમ અને હુકરે વનસ્પતિને વર્ગીકૃત કરી જુદા જુદા ભાગમાં. સૌથી ઇમ્પોર્ટન્ટ 5 સ્ટાર ક્વેશ્ચન, બરાબર, જાતિ વિકાસકીય, ગુજરાતીમાં યાદ રાખજો, ફાઇલોજેનેટિક વર્ગીકરણ, ઉદ્વિકાસીય લક્ષણોના આધારે નીટમાં પૂછાય ગયેલો સૌથી અગત્યનો પ્રશ્ન,
તો સજીવોમાં જાતિ ઉદ્વિકાસકીય તમને ખબર હોય તો આપણે ઓલું પિરામિડ જો યાદ આવતું હોય તો આપણે પિરામિડના પહેલા પગથિયે ઉત્પાદકો હતા, પછી ઉપભોગીઓ, એમાં તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, એમ ધીમે ધીમે પગથિયું નાનું થતું જતું. પણ એ ધીમે ધીમે પગથિયું જે નાનું થતું જતું હતું એમાં સંખ્યાઓ ઘટતી જતી હતી. તો વિચારો, પૃથ્વી ઉપર સૌથી વધારે સંખ્યામાં જો હોય તો વનસ્પતિ, જંગલોમાં માત્ર ને માત્ર વનસ્પતિ. એના કરતા તૃણાહારીઓની સંખ્યા ઓછી. પણ તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ જેમ કે ગીધ, બાજ, સમડી વગેરે વગેરે. પણ આ બધા જે છે તૃણાહારી થી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ, એ બધાની અંદર એ બધાને કહેવાય ઉપભોગી, જે કોઈને કોઈ સજીવનો ઉપભોગ કરે છે. તો ઉત્પાદકો, તૃણાહારી, માંસાહારી, આ બધા જે શબ્દ છે એને ઉદ્વિકાસકીય સંબંધો કહેવાય. તો એના આધારે સજીવોનું વર્ગીકરણ જે કરવામાં આવે એને ફાઇલોજેનેટિક વર્ગીકરણ કહેવાય. બરાબર, એ શબ્દ ખાસ પૂછાશે. તો હાલમાં જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધ પર આધારિત છે, જે સ્વીકાર્ય છે. આનાથી એ ધારણા બંધાઈ કે એક સરખા વર્ગમાં સમાવેશિત સજીવોના પૂર્વજો એક જ હતા. આપણે શું કહીએ, આપણા પૂર્વજો કોણ? ચિમ્પાન્ઝી, ગોરિલા. એને મેં વખત ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો તો આપણા પૂર્વજો કે વાંદરા. બરોબર. ચિમ્પાન્ઝી ને ગોરિલા સિવાય ખબર હોય તો ઓરાંગુટાન, લેમુર, લોરિસ, નેક્સેન્ડર. પણ આ બધા પ્રાઇમેટ્સ છે. કઈ વાંધો, આપણા પૂર્વજો મત્સ્ય છે, માછલી. પણ આપણે ઉદ્વિકાસકીય સંબંધ માટે શું કર્યું? ખાલી નજીકનું વિચાર્યું. આપણા પૂર્વજો ચિમ્પાન્ઝી, ગોરિલા, એમના પૂર્વજો આપણા થયા, એમને પૂર્વજો આપણા થયા. પણ આપણે બધા બેઝિકલી પૃષ્ઠવંશીઓ છે, અને પૃષ્ઠવંશીઓમાં સૌથી પહેલા મત્સ્ય છે. એટલે બહુ ધ્યાનથી વિચારો તો સમગ્ર સૃષ્ટિની અંદર જેટલા સજીવો છે એના માત્ર એક જ પૂર્વજ છે. You all are saying. બારમા ધોરણની અંદર હું તમને કહીશ, જો એ ચેપ્ટર હું લઈશ તો, મને યાદ નથી કે ચેપ્ટર મેં ડિવાઇડ કર્યું છે કે નહીં. ઉદ્વિકાસ ચેપ્ટરની અંદર પૃથ્વી ઉપર સૌથી પહેલો જીવ કઈ રીતે ઉત્પન્ન થાય એની હું તમને વાત કરીશ. How the first life was originated on earth. પ્રશ્ન થાય ને, આટલા બધા પૃથ્વી ઉપર સજીવો છે તો પહેલો જીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો? ક્યારે કહીશ તમને. બરાબર, 1 કલાક થશે, એ આખું સમજાવીશ. અને એક્ઝેક્ટ એ જ ઘટના બનેલી છે. એટલા જ માટે થઈને આપણે મંગળયાન મોકલ્યું છે, તમારી જાણ માટે. મંગળ ગ્રહ ઉપર જીવન શક્ય છે એવી એક ધારણા પ્રમાણે મંગળ ગ્રહ ઉપર, બરાબર, આપણે અત્યારે ઓબ્ઝર્વેશન કરીએ છીએ કે એવી રીતે જીવની ઉત્પત્તિ થઈ કે નહીં. મિશન મંગળ જોયો ને, એ જ રીઝન છે. ચલો આપણે આપણે અત્યારે બીજા ઘણા સ્ત્રોતમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરી જરૂરી પડતી મુશ્કેલીનું નિવારણ કરીએ છીએ. પણ જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓ ના પુરાવા, તો અશ્મિના અભ્યાસને પેલિયોન્ટોલોજી કહેવાય. બરોબર, અશ્મિઓ
અશ્મિ એટલે શું? સજીવના લેખિત દસ્તાવેજ. સજીવના લેખિત દસ્તાવેજ એટલે અશ્મિઓ આપણને જે તે સજીવના બધા જ લક્ષણો, એનું અસ્તિત્વ આપણને સમજાવે છે. ધારો કે આપણે કોઈ ખાણખોદ કરતા આપણને કોઈ પ્રાણીનું હાડપિંજર મળે છે, એ અશ્મિ છે. અને એ અશ્મિને આપણે કાર્બન ડેટિંગ પદ્ધતિથી આપણે એની ઉંમર પણ નક્કી કરીએ છીએ. ડાયનોસોરના કંકાતંત્રમાંથી ડાયનોસોર બનાવી શકાય હો અત્યારે. We are able to form the dinosaur right now. એક વખત થોડો ટાઈમ લઈને તમને કહીશ, જુરાસિક પાર્ક તમે જોયું હોય તો. જુરાસિક પાર્કની અંદર ડાયનોસોર બનાવ્યા છે, ટોટલી હાઇબ્રિડ બનાવ્યા છે. અને એમાં એ લોકોએ ભૂલ કરી એ પછી હું તમને કહીશ. જુરાસિક પાર્ક બરાબર. ડાયનોસોર બનાવી શકાય, પણ બનાવશું નહીં. શું વિચારશું? પહેલું આપણું. પણ આપણે આપણું નથી વિચાર, પર્યાવરણનું પહેલું વિચારવાનું છે કે એ પ્રાણી પર્યાવરણ માટે કેટલું સુરક્ષિત છે. કારણ કે 2 થી 3000 વર્ષ પહેલાનું જે પ્રાણી છે એને અત્યારે આપણે અસ્તિત્વમાં લઈ આવી કે આજનું વાતાવરણ, અત્યારનું વાતાવરણ એની વચ્ચે એડજસ્ટ થશે. બરાબર. એટલે દરેક પ્રાણી એકબીજાની સાથે સ્પર્ધાથી નુકસાન કરે છે. સપોઝ ડાયનોસોરને આપણે બનાવી દઈએ તો ડાયનોસોરને એમ લાગે છે કે માનવ મારા અસ્તિત્વ માટે જોખમી છે. આપણને એમ લાગે કે અને બે એકબીજાની સ્પર્ધા, એકને તો નુકસાન ભોગવવું જ પડે. બરાબર. એટલે જો આપણી પાસે અશ્મિના પુરાવા ન હોય તો ઉપરની માહિતી પૂરતી છે. સંખ્યાકીય વર્ગીકરણ, ન્યુમેરિકલ ટેક્સોનોમી, કમ્પ્યુટરના ઉપયોગથી સરળતાથી માહિતી આપણે મેળવી શકીએ. અવલોકન કરેલ બધી જ લાક્ષણિકતાઓ ઉપર આધારિત છે. બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દિષ્ટ છે અને એ પ્રક્રિયા કરવામાં. આ રીતે દરેક લક્ષણને એક સરખું મહત્વ અપાયું છે અને એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણોને ધ્યાને લઈ શકાય. આપણે અમુક લક્ષણોને ધ્યાનમાં લઈ શકીએ 100 જેટલા. પછી એમાંથી મુખ્ય લક્ષણો જે છે એ કયા વર્ગને અનુકૂળ આવે છે એ પ્રમાણે પછી આપણે પ્રાણીને જે તે વર્ગમાં વર્ગીકૃત કરીએ. હાલના દિવસમાં વર્ગીકરણવિદો દ્વારા મૂંઝવણના નિરાકરણ માટે કોષ વર્ગીકરણ વિદ્યા, સાયટોટેક્સોનોમી. જો સાયટો શબ્દ જે આવે ને ત્યાં સમજવું કે કોષને લગતી કઈ વાત છે. સાયટો કોષ વિદ્યા, સાયટોલોજી એટલે સાયટો મતલબ કોષને લગતી વાત. તો અહીંયા આપણે રંગસૂત્રની સંખ્યા, રચના, એની વર્તણૂક અને કોષ વિદ્યાકીય માહિતી એને આપણે સાયટોટેક્સોનોમી કહેશું. અને રસાયણ વર્ગીકરણ વિદ્યા તો વનસ્પતિમાં અલગ અલગ રાસાયણિક ઘટકો કયા કયા છે એના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. બરોબર. તો એને કહેવાય કીમોટેક્સોનોમી. તો ફાઇટોકેમિસ્ટ્રી અને કીમોટેક્સોનોમી જરા ખાસ ધ્યાન રાખજો. વનસ્પતિ રસાયણ વિદ્યા અને રાસાયણિક વર્ગીકરણ વિદ્યા બે વચ્ચે થોડો ફેર. તો આજના લેક્ચરમાંથી ખાલી નીટ માટે એક જ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ પ્રોપોર્શનલ ક્વેશ્ચન ફાઇલોજેનેટિક વર્ગીકરણ. બરાબર. અહીંયા સ્ટોપ કરીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં અમે ઠીક કરશું. શાંતિથી સ્પીડમાં લખીએ.